નમસ્કાર માના ભક્તો, આપનું સ્વાગત છે અમારી ચેનલ સિકોતરમાં જવમાં ધામ સદુતલા. આજના વિડીયોમાં આપ જોઈ શકશો કે સોલંકી વંશના શ્રી વત્સરાજ દાદાનું ધામ જેવું કાલરી, જે ગાયોના રક્ષા કાજે શહીદ થયા હતા, તે આજે બેચરાજીથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે. આજના વિડીયોમાં આપ જોઈ શકશો કે આ મંદિર કેવું છે, એનો ઇતિહાસ શું છે, બધું પણ આ વિડીયોમાં જોવા મળશે. તો બની રહેજો અમારા વિડીયોમાં, આગળ આપણે બતાવીએ. નમસ્કાર. આ સામે તમે જોઈ રહ્યા છો તે વત્સરાજ દાદાનું મૂળ સ્થાન, જે કાલરી કહેવાય છે, કાલરી ગામમાં છે. તેમના દર્શન તમને કરાવું. ચાલો આપણે મંદિરના અંદર જઈએ. આજે અમે વત્સરાજ દાદાના મૂળ ગામમાં આવી ગયા છીએ, જ્યાં તમને વત્સરાજ દાદાના દર્શન કરવાનો લાવો મળી જશે. ચાલો તમને અંદરથી આ મંદિર અને વત્સરાજ દાદાના દર્શન કરાવું. બધા ભક્તોમાં વત્સરાજ દાદાના દર્શન કરી રહ્યા છે. તમે પણ ઘરે બેઠા વત્સરાજ દાદાના દર્શન કરી શકો છો. આપ નિહાળી રહ્યા છો વત્સરાજ દાદાનું અહીંયા ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અહીંયા પૂજારી પણ હાજર હોય છે. પૂજારીજી દરેકને કંકુ તિલક કરી રહ્યા છે અને હાથમાં જળ આપી રહ્યા છે. એ પણ આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. તમને વત્સરાજ દાદાનો ઇતિહાસ શું છે તે જાણીએ. વર્ષો પહેલાની આ વાત છે. ગામના ગરાસદાર હાથીજી સોલંકી, તેમને 2 દીકરા હતા. મોટા દીકરાનું નામ બલરાજ સોલંકી, નાના દીકરાનું નામ વત્સરાજ સોલંકી હતું. મોટા દીકરાને બધું કામ સોંપી દેવામાં આવ્યું અને નાના દીકરાને ગૌરક્ષકનું કામ આપવામાં આવ્યું. સમય જતાં બંને ભાઈઓને ત્યાં મામાના ઘરે કોઈ સંતાન ન હતું, તેથી તેમને નાના દીકરાને વત્સરાજ સોલંકીને સોંપી દેવામાં આવ્યો. પછી સમાજ સંઘ રાઠોડ પોતાની જાગીર, બધી જ જાગીરગીરી આ વત્સરાજ સોલંકીને સોંપી દેવામાં આવી. તેમના લગ્ન કુંવરબા સાથે નક્કી કરવામાં આવ્યા અને થોડા દિવસમાં બંનેના લગ્ન નક્કી કરવામાં જ્યારે ફેરા ફરવામાં આવ્યા હતા, ત્યારે વત્સરાજ સોલંકી 3 ફેરા પૂરા કર્યા પછી અવાજ સંભળાયો કે દોડો દોડો, ગાયોને હાંકનાર ગાયોને લઈને ચાલી જાય છે. આ સાંભળીને વત્સરાજ આગળના ફેરા ત્યાં જ થંભાવી દે છે અને તેમને કહે છે કે હું આગળના ફેરા આવીને ફરીશ. પછી તે ત્યાંથી નીકળી જાય છે અને ત્યાં ડાકુઓ સાથે લડતા લડતા પાછળથી તેમના ઉપર એક હુમલો કરવામાં આવે છે અને તેમનું ધડ કાપી નાખવામાં આવે છે. છતાં પણ તે ધડ વગર ડાકુઓ સાથે લડતા રહ્યા અને શહીદ થઈ ગયા. આવો એમનો 940 વર્ષ જૂનો ઇતિહાસ આજે પણ મોજૂદ છે. વત્સરાજ દાદાના દર્શન કર્યા પછી આપણે આજુબાજુ કોઈ ચબૂતરો દેખાય ત્યાં પક્ષીઓને ઝાડના દાણા નાખવામાં આવશે. ભમરા મત જોઈ રહ્યા છો તમે. કાલરીના પક્ષી ઘરમાં ગામ કાલરીમાં અમે વત્સરાજ દાદાના દર્શન કરીને ત્યાંના પંખી ઘરમાં પંખીઓને ચણ નાખવા અમારી ટીમ ભુવાજી સાથે આવેલ છે. તો અમે પંખીઓને ચણ માટે ઝાર નાખીએ છીએ. તો સૌએ પંખીઓને ઝાર નાખી શ્રી કાલરી જૈન સંઘ દ્વારા સમર્પણ પક્ષીઘરમાં અમે આવી પહોંચ્યા છીએ. ઉપર અમે ચણ નાખવા માટે
ચડી ગયા છીએ ઉપર. ભુવાજી પણ ચણ નાખી રહ્યા છે, આપ નિહાળી રહ્યા છો. ઉપરનું આપને દ્રશ્ય બતાવું કે કઈ રીતની અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો સામે આપને તળાવ પણ જોવા મળી રહ્યું હશે. ખૂબ જ સુંદર રડિયામણું સ્થળ છે. આ કાલરી ગામમાં જ આવેલું છે. તમે પણ અહીંયા આવી શકો છો, પક્ષીઓને ચણ નાખી શકો છો. ખૂબ જ વિશાળ જગ્યામાં અહીંયા તમે જોઈ રહ્યા હશો. આ વિડીયોના માધ્યમથી તમને આ જગ્યા ઉપર આવ્યા પછી ખૂબ જ આનંદ અનુભવતો હોય છે. અમારા ભુવાજી પણ સાથે છે, એ આ કાર્યમાં સહયોગ જોડે રહીને અમને સાથ સહકાર આપે છે. અમારા ચીનુભાઈ સેવક છે, જે આજે પોતાના ધંધામાં ટાઈમ આપીને સેવા માટે સહયોગ આપવા અમારી સાથે આવ્યા છે. માત કી જય. માત કી જય. જે તળાવ છે, તળાવમાં પશુ પંખીઓ પાણી પીવા માટે પણ આ કાલડીનું બહુ જૂનું તળાવ છે. આ સિદ્રાવાળી માતા છે, અને સિદ્રાવાળી માતાનો પાવર જબરો છે. અત્યારે આપ સામે જોઈ રહ્યા હશો હનુમાનજીનું પણ મંદિર અહીંયા છે. આ કાલરી ગામ જ છે. અહીંયા પંખીઘરના ચણ નાખ્યા પછી તમને હનુમાન દાદાના પણ દર્શન થયા, વજ્રા દાદાના પણ દર્શન થયા. હવે આ વિડીયો આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. આ વિડીયો આપને કેવો લાગે છે તે અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો. અમારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને સૌથી પહેલો વિડીયો આપ સુધી પહોંચી શકે. અને આગળ આ વિડીયોને જેટલું બને એટલું આગળ મોકલવા વિનંતી છે. જય માતાજી.